વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત એ યુનિટ આપણે સમજી રહ્યા છીએ. તેમાં ગયા લેક્ચરની અંદર હાવેવર વાળો પેરેગ્રાફ તમે સમજ્યા હતા. એમનું આપણે સીધું ટ્રાન્સલેશન એકવાર ફરી પાછું સમજીએ કે હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. આ પેરેગ્રાફનું સીધું ટ્રાન્સલેશન તમારે સમજવાનું છે. હાવેવર એટલે કે તેમ છતાં, કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી, તેમ છતાં આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી પ્રકાશ અને રંગોના ગુણો ફટાકડામાં સામાન્ય બનેલા છે. છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ જેવી ધાતુઓની શોધ થયેલી છે, જે ઊંચા તાપમાને બળે છે અને તેજસ્વી પ્રકાશ બહાર ફેંકે છે. ફટાકડાના પ્રકાશમાં નાટ્યાત્મક ફેરફાર, સુધારો પણ થયેલો છે. તેવી જ રીતે રંગો પણ એક તાજેતરની એક પ્રગતિ છે. રંગો પણ તાજેતરની એક પ્રગતિ છે. તે આ જે કલર છે એમને બેમાંથી એક રીતે બનાવવામાં આવે છે, અને એ બે રીત છે એ આપણે જોઈએ. કઈ છે તો કે લ્યુમિનેશન્સ એન્ડ ઇન્કેન્ડેશન્સ. તો આ જે બે રીત છે એ બે રીતમાંથી એક રીતથી રંગો બનાવવામાં આવે છે. અહીંયા સુધી તમે આ પેરેગ્રાફ સમજ્યા હતા. હવે આજે આપણે ઇન્કેન્ડેસન્ટ લાઇટ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ સમજશું. તો અહીંયા જે પેરેગ્રાફ છે, ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ when substance is heated so much that it begins to glow. તો મિત્રો, અહીંયા જે આ પેરેગ્રાફ છે એમાં એવું કહેવામાં આવે છે કે ઉપરના પેરેગ્રાફમાં આપણે એમ કીધું છે કે બેમાંથી એક રીત દ્વારા રંગો બનાવવામાં આવે છે. તો હવે લ્યુમિનેશન્સનો અર્થ શું થાય અને ઇન્કેન્ડેશન એનો અર્થ શું થાય આપણે જોઈએ. લ્યુમિનેશન્સ મીન્સ પ્રકાશ, અને ઇન્કેન્ડેશન્સનો મતલબ થાય છે કે અતિશય ગરમી આપવાથી જે પ્રકાશ ઉત્પન્ન થાય એ પ્રકાશ એટલે ઇન્કેન્ડેશન્સ, અને ફક્ત પ્રકાશ એટલે લ્યુમિનેશન્સ. હવે એમાં આપણે સમજવાનું એ છે કે ઇન્કેન્ડેશન્સ જે લાઇટ છે એને કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો કે અહીંયા કોઈ પણ પદાર્થ છે એને અતિશય ગરમી આપવાથી તે પ્રકાશિત થાય છે. ઇન્કેન્ડેશન્ટ લાઇટ ઉત્પન્ન થાય છે ગરમી આપવાથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને શરૂઆતમાં તો એ કહે છે કે પદાર્થ છે ચમકે છે. હવે એમાંથી એ જ્યારે એ ગરમી મળે છે પદાર્થને, એટલે પદાર્થને ગરમી મળવાને કારણે ગરમ થાય છે, ચમકે છે, અને ધીમે ધીમે સૌ પ્રથમ તો એ કહે છે કે એમાંથી ઇન્ફ્રારેડ, એટલે પદાર્થ જ્યારે ગરમ થાય તો એમાંથી સૌ પ્રથમ એ કહે છે કે ઇન્ફ્રારેડ એટલે કે એકદમ ચમકતો કલર છે, ઇન્ફ્રારેડ કલર સૌ પ્રથમ બહાર નીકળે છે. પછી એ કે જેમ જેમ ધીમે ધીમે એ પદાર્થ ગરમ થતો જાય એમ પછી એમાંથી લાલ કલર છે, પીળો કલર છે, ઓરેન્જ નારંગી કલર છે, લાસ્ટ છેલ્લે વ્હાઇટ કલર, સફેદ રંગ આ રીતે બહાર તે ફેંકે છે. અને એ કહે છે કે અહીંયા ફટાકડાની અંદર તાપમાન છે એ કાબૂમાં રાખવામાં આવે છે, અને જેના કારણે એ કહે છે કે અહીંયા યોગ્ય સમયે ઈચ્છા મુજબના રંગોને આપણે એ વાપરી શકીએ છીએ. ફટાકડાની અંદર ચમક પ્રાપ્ત કરવા માટે યોગ્ય સમયે ઈચ્છા મુજબના રંગો આપણે વાપરી શકીએ છીએ. તો આ પેરેગ્રાફની અંદર આ રીતે સમજાવવામાં આવ્યું છે. હવે લાઇન ટુ લાઇન જોઈએ આપણે. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ when a substance is heated so much that it begins to glow. તો ઇન્કેન્ડેસન્ટ લાઇટ ને ઇઝ પ્રોડ્યુસ્ડ એટલે કે ઉત્પન્ન થાય છે. પ્રોડ્યુસ્ડ મતલબ ઉત્પન્ન થાય છે. ઇન્કેન્ડેસન્ટ લાઇટ એ આપણે સમજી ગયા કે અતિશય ગરમી આપવાથી જે પ્રકાશ મળે છે એને કહેવાય છે ઇન્કેન્ડેસન્ટ લાઇટ. તો આ પ્રકારનો પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઇન્કેન્ડેસન્ટ પ્રકાશ ઉત્પન્ન થાય છે. વેન અ સબસ્ટેન્સ, વેન એટલે જ્યારે, એ સબસ્ટેન્સ પદાર્થ ઇઝ હીટેડ એટલે કે ગરમી આપવામાં આવે છે. સો મચ ખૂબ જ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, ધેટ કે જેના કારણે ઇટ બિગિન્સ ટુ ગ્લો તે શરૂઆતમાં
બિગિન્સ એટલે શરૂઆતમાં, ટુ ગ્લો એટલે ચમકે છે. ફરીથી જુઓ, incandescent light is produced when a substance is heated so much that it begins to glow. કે આ પ્રકારનો પ્રકાશ, incandescent પ્રકાશ ઉત્પન્ન થાય છે જ્યારે એક પદાર્થને અતિશય ગરમી આપવામાં આવે છે ત્યારે તે શરૂઆતમાં ચમકે છે. Heat causes, next sentence, heat causes the substance to become hot and glow. Heat એટલે ગરમી, causes એટલે કારણે, સબસ્ટેન્સ એટલે પદાર્થ, ટુ બીકમ એટલે બને છે, હોટ ગરમ અને ગ્લો એટલે કે ચમકે છે. તો હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. તો ગરમી આપવાને કારણે પદાર્થ હોટ થાય છે એટલે ગરમ થાય છે, ગ્લો એટલે કે ચમકે છે. ગરમી આપવાને કારણે પ્રકાશ પદાર્થ છે ગરમ થાય છે અને ચમકે છે. નેક્સ્ટ, ઇનિશિયલી ઇમિટિંગ એટલે બહાર ફેંકવું. ઇનિશિયલી શરૂઆતમાં, ઇમિટિંગ બહાર ફેંકે છે, ઇન્ફ્રારેડ એટલે અતિશય ચળકતો લાલ કલર. તો આવી રીતે જેમ જેમ પદાર્થ છે એ ગરમ થતો જાય તેમ શરૂઆતમાં ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં તે અતિશય ચળકતો લાલ કલર બહાર ફેંકે છે. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, એઝ એટલે જેવી રીતે, ઇટ બીકમ્સ એટલે બને છે, ઇન્ક્રીઝિંગલી એટલે વધારે ને વધારે, હોટર એટલે ગરમ. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, જેમ તે વધારે ગરમ થાય છે તેમ તે રેડ ઓરેન્જ, ત્યાંથી જુઓ, લાલ, નારંગી, પીળો અને સફેદ પ્રકાશ બહાર ફેંકે છે. મિત્રો ફરીથી આ સેન્ટેન્સ જુઓ, હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ hot and glow, initially emitting infrared, then red, orange, yellow, white, as it becomes increasingly hotter. તો ગરમીના કારણે પદાર્થ ગરમ થાય છે અને ચમકે છે. શરૂઆતમાં ચળકતો લાલ કલર બહાર ફેંકે છે અને ત્યાર પછી જેમ જેમ પદાર્થ અતિશય વધારે ને વધારે ગરમ થાય છે તેમ તે લાલ, નારંગી, પીળો અને સફેદ પ્રકાશ બહાર ફેંકે છે. When the temperature, next sentence, when the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at a proper time. When એટલે જ્યારે, the temperature તાપમાન of firework ફટાકડાનું is controlled એટલે કાબૂમાં હોય છે. The glow એટલે ચમક of its metallic substances નો મતલબ થાય છે ધાતુકીય પદાર્થો. મેટાલિક ધાતુકીય substances એટલે પદાર્થો. Can be manipulated મતલબ ચાલાકીથી વાપરી શકાય છે, ઉપયોગ કરી શકાય છે. ટુ બી ડિઝાયર્ડ કલરનો મતલબ થાય છે ઈચ્છા મુજબના રંગો. અને પ્રોપર ટાઈમ, એટ પ્રોપર એટલે યોગ્ય, ટાઈમ એટલે સમય, યોગ્ય સમયે. ફરીથી જુઓ આપો સેન્ટેન્સ, વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે એક ફટાકડાનું તાપમાન કાબૂમાં હોવાથી, ઇઝ કંટ્રોલ્ડ એટલે કાબૂમાં હોવાથી, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સીસ. તો મેટાલિક સબસ્ટેન્સ એટલે તેના ધાતુકીય પદાર્થો ને યોગ્ય સમયે કેન બી મેનિપ્યુલેટેડ એટલે વાપરી શકાય છે. ટુ બી ડિઝાયર્ડ કલર એટલે યોગ્ય, ઈચ્છા મુજબના રંગો પ્રમાણે. યોગ્ય સમયે ઈચ્છા મુજબના રંગોને ચાલાકીથી વાપરી શકાય છે. ફરીથી જુઓ શું કહે છે કે જ્યારે ફટાકડાનું તાપમાન કાબૂમાં હોવાથી તેના ધાતુકીય પદાર્થોને યોગ્ય સમયે ઈચ્છા મુજબના રંગોનો પ્રકાશ ચાલાકીથી વાપરી શકાય છે. સીધું ટ્રાન્સલેશન જુઓ હવે.
કે ઇન્કેન્ડેસન્ટ લાઇટ ને ઉત્પન્ન કરવામાં આવે છે અથવા ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઉત્પન્ન થાય છે જ્યારે એક પદાર્થને અતિશય ગરમ કરવામાં આવે તો તે શરૂઆતમાં ચમકે છે. ગરમીને કારણે પદાર્થ એ ગરમ થાય છે અને ચમકે છે. શરૂઆતમાં ચળકતો લાલ કલર બહાર ફેંકે છે, ત્યાર પછી વધારે ને વધારે ગરમ થવાથી લાલ, નારંગી, પીળો અને સફેદ પ્રકાશ બહાર ફેંકે છે. જ્યારે ફટાકડાનું તાપમાન કાબૂમાં હોવાથી તેના ધાતુકીય પદાર્થોને યોગ્ય સમયે ઈચ્છા મુજબના રંગોનો પ્રકાશ ચાલાકીથી વાપરી શકાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ that when heat is applied to fuel it burns using oxygen. આ પેરેગ્રાફમાં એવું કહે છે કે કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે પદાર્થને એટલે બળતણને જ્યારે ગરમી આપવામાં આવે તો ઓક્સિજન વાપરીને તે સળગતો હોય છે અને તેમ છતાં પણ એ કહે છે કે ફટાકડાની અંદર જો ગરમી જાળવી રાખવા માટે ફટાકડો હોય છે એમની અંદર ગરમી જાળવી રાખવા માટે એની અંદર જે બળતણ છે ને એકદમ સજ્જડ રીતે એકદમ ટાઇટલી પેક કરવામાં આવે છે. પછી બળવાની પ્રક્રિયા અચાનક જ શરૂ થાય તો તે એક વિશિષ્ટ પ્રકારનો એક અવાજ, એક મોટો અવાજ ઉત્પન્ન કરે છે. અને ખરેખર તો ફટાકડા ઉત્પાદનની પ્રક્રિયા એ ખૂબ જ સરળ હોય છે. એમાં જે જરૂરી જે મટીરિયલ્સ છે કહેવાય છે કે કાચા માલ તરીકે કઈ વસ્તુની અહીંયા જરૂરી હોય છે તો કે સૌપ્રથમ તો ફ્યુઅલ, બળતણની જરૂર પડે છે. ફટાકડા બનાવવા માટે પહેલાં બળતણની જરૂર પડે છે. પછી કહે છે કે એમની અંદર બળતણ બાંધવા માટેની સામગ્રી જોઈએ છે. એ જે બળતણ હોય છે એને બાંધવા માટેની સામગ્રી, એને સળગાવવા માટેની એ જે આપણે વાટ અથવા જે વાટ કહીએ છીએ, દિવેટ કહીએ છીએ તો એ જોઈએ છીએ. અને એ સિવાય પણ કેટલાક જરૂરી પદાર્થો ફટાકડા બનાવવા માટે જોઈતા હોય છે. તો જે પણ સામગ્રી હોય છે એને એકદમ સારી રીતે પહેલાં તો મિક્સ કરવામાં આવે છે, સારી રીતે એને વાટવામાં આવે છે અને ત્યાર પછી એ જે મટીરિયલ હોય છે એને મિક્સ કરવામાં આવે છે. અને ત્યાર પછી એક મશીન દ્વારા એ જે પદાર્થ હોય છે એ મશીન દ્વારા એને ધક્કો મારવામાં આવે છે જેથી એ મશીનની બહાર રોલ સ્વરૂપે બહાર નીકળે છે અથવા તો પટ્ટાઓ સ્વરૂપે તે બહાર નીકળે છે. આવો આકાર બન્યા પછી આ પદાર્થનો આવો આકાર બન્યા પછી એ પદાર્થને કોઈ જે જૂના સમાચાર પત્રો હોય અથવા તો કોઈ જે પુઠ્ઠા હોય છે એમાં કવર કરવામાં આવે છે. પદાર્થને ગોળ અથવા તો પટ્ટા સ્વરૂપે હોય તો એમને એ પદાર્થને કવર કરવામાં આવે છે અને આવી રીતે ફટાકડાને બનાવવામાં આવે છે. હવે જુઓ ફરીથી. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયર વર્ક. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, બિહાઇન્ડ એટલે પાછળ, એની ફાયર વર્ક એટલે કોઈ પણ, એની એટલે કોઈ પણ, ફાયર વર્ક એટલે ફટાકડો, ઇઝ ધેટ એ છે કે વેન જ્યારે, હીટ એટલે ગરમી, ઇઝ અપ્લાઇડ એટલે આપવામાં આવે છે, ટુ ફ્યુઅલ એટલે બળતણને. હવે અહીંયા ફ્યુઅલ તરીકે કઈ વસ્તુ વાપરવામાં આવે છે તો કે ધ ગન પાવડર. ગન પાવડર જે બ્લેક પાવડર આપણે કહીએ છીએ એ બળતણ તરીકે હોય છે. ઇટ બર્ન્સ, તે બર્ન્સ એટલે કે સળગે છે. યુઝિંગ એટલે વાપરીને, ઓક્સિજન વાપરીને તે સળગે છે. આખું સેન્ટેન્સ. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયર વર્ક ઇઝ that when heat is applied to fuel it burns using oxygen. કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત, એની ફાયર વર્ક ત્યાંથી જુઓ. કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે બળતણને ગરમી આપવામાં આવે છે, when heat is applied to fuel, જ્યારે બળતણને ગરમી આપવામાં આવે છે તો ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, તે ઓક્સિજન વાપરીને બળે છે. કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે બળતણને ગરમી આપવામાં આવે તો
તે ઓક્સિજન વાપરીને સળગે છે અથવા બળે છે. હાવેવર, હવે એના પછીનું વાક્ય, હાવેવર because the fuel is packed tightly to keep the heat in, the burning take place all of a sudden. It causes the characteristic loud noise. હવે જુઓ, however એટલે તેમ છતાં, because એટલે કારણ કે, the fuel is packed, fuel એટલે બળતણને, is packed એટલે બાંધવામાં આવે છે, tightly એટલે સજ્જડ રીતે, to keep એટલે જાળવવા, heat in એટલે ગરમી. તો તે ફટાકડામાં હીટ ઇન એટલે ફટાકડામાં ગરમી કીપ જાળવી રાખવા, છેલ્લેથી જુઓ હીટ ઇન, ત્યાંથી ટ્રાન્સલેશન આપણે જોઈશું. હવે તેમાં એટલે કે અહીંયા ફટાકડામાં ગરમી જાળવી રાખવા બળતણને સજ્જડ રીતે બાંધવામાં આવ્યું હોવાથી, પછી છે ધ બર્નિંગ એટલે બળવાની પ્રક્રિયા, ટેક પ્લેસ એટલે સ્થાન લે છે, ઓલ ઓફ અ સડન એકાએક અચાનક. તો બળવાની પ્રક્રિયા એકાએક સ્થાન લઈ લે છે, એટલે કે બળવાની પ્રક્રિયા શરૂ થાય છે. ઇટ કોઝિસ અને તેને કારણે, ધ કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિક, લાઉડ નોઇસ, લાઉડ એટલે મોટો, નોઇસ એટલે અવાજ થાય છે. તેના કારણે એક વિશિષ્ટ મોટો અવાજ થાય છે. ફરીથી આ સેન્ટેન્સ જોઈએ કે તેમ છતાં ફટાકડામાં ગરમી જાળવી રાખવા બળતણને સજ્જડ રીતે બાંધવામાં આવ્યું હોવાથી અથવા બાંધ્યું હોવાને કારણે બળવાની પ્રક્રિયા અચાનક શરૂ થાય છે અને તેના કારણે એક વિશિષ્ટ મોટો અવાજ થાય છે. Next, the actual manufacturing process of firework is simple. Actual ખરેખર વાસ્તવિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, ઉત્પાદનની, મેન્યુફેક્ચરિંગ મતલબ ઉત્પાદનની, પ્રોસેસ એટલે પ્રક્રિયા, ઓફ ફાયરવર્ક ફટાકડાની, ઇઝ સિમ્પલ સરળ હોય છે. ફરીથી, ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ, વાસ્તવિક રીતે ફટાકડાની ઉત્પાદનની પ્રક્રિયા સરળ હોય છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. ધ રો મટીરિયલ્સ એટલે કાચો માલ, રો એટલે કાચું અને મટીરિયલ્સ એટલે માલ, પદાર્થ કે કાચા માલ તરીકે રિક્વાયર્ડ એટલે જરૂરી હોય છે. તો જરૂરી એવો કાચો માલ કયો હોય છે? તો કે ફ્યુઅલ, ફ્યુઅલ મીન્સ બળતણ, બાઇન્ડર્સ એટલે બળતણ બાંધવા માટેની સામગ્રી, બાઇન્ડર્સ બળતણ બાંધવા માટેની સામગ્રી. ઓક્સિડાઇઝર્સ નો મતલબ થાય છે કે એને સળગાવવા માટેની વસ્તુ, એટલે જેને આપણે કહી શકીએ વાટ. એન્ડ અને ફ્યુ અધર મટીરિયલ્સ, ફ્યુ એટલે કે થોડાક, અધર એટલે બીજા, મટીરિયલ્સ એટલે પદાર્થો, થોડાક બીજા પદાર્થો પણ જરૂરી હોય છે. તો અહીંયા શું કીધું છે કે ફટાકડા બનાવવા માટે કાચા માલ તરીકે જરૂરી હોય છે બળતણ બાંધવા માટેની સામગ્રી અને એને સળગાવવા માટેની વસ્તુ અને બીજા કેટલાક પદાર્થોની જરૂર હોય છે. The ingredients are ground and mixed well. Ingredients એટલે સામગ્રી. ગ્રાઉન્ડ એ ગ્રાઇન્ડનું પાસ્ટ ફોર્મ છે, GRIND, ગ્રાઇન્ડ એટલે મિક્સ કરવું અને એનું પાસ્ટ ફોર્મ ભૂતકાળનું રૂપ થાય ગ્રાઉન્ડ. એટલે કે ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ, સામગ્રીને વાટવામાં આવે છે, એન્ડ મિક્સ્ડ વેલ, અને મિક્સ્ડ એટલે ભેળવવામાં આવે છે, વેલ એટલે સારી રીતે ભેળવવામાં આવે છે. તો આ બધી જેટલી સામગ્રી છે એને એ કહે છે કે વાટવામાં આવે છે અને ત્યાર પછી એને સારી રીતે ભેળવવામાં આવે છે. The mixture is pushed through a machine. પછી એ જે મિશ્રણ તૈયાર થયું હોય
જે મિશ્રણ તૈયાર થયું હોય, જે વાટી અને જે સારી રીતે મિક્સ કર્યું હોય, એ મિશ્રણને એક મશીનમાં નાખવામાં આવે છે. મિક્સચર ઇઝ પુશ્ડ એટલે ધક્કો મારવામાં આવે છે. આ મિશ્રણને ધક્કો મારવામાં આવે છે થ્રુ અ મશીન. થ્રુ એટલે દ્વારા, એક મશીન દ્વારા, ફ્રોમ વિચ જેમાંથી, ઇટ કમ્સ આઉટ જેમાંથી તે કમ્સ આઉટ એટલે બહાર આવે છે, એઝ લોંગ રોલ્સ એટલે લાંબા રોલ સ્વરૂપે, ઓર સ્ટ્રાઇપ્સ અથવા પટ્ટા સ્વરૂપે. લાંબા રોલ અથવા પટ્ટા સ્વરૂપે તે બહાર આવે છે. જે મિશ્રણ હોય છે, મિશ્રણને એક મશીન દ્વારા ધક્કો મારવામાં આવે છે તો એ લાંબા રોલ સ્વરૂપે અથવા પટ્ટા સ્વરૂપે તે બહાર આવે છે. એન્ડ અને ધેન ત્યાર પછી રોલ્ડ ઇન, ત્યાર પછી એમને રોલ કરવામાં આવે છે, પેક કરવામાં આવે છે, વીંટવામાં આવે છે. ઇન કાર્ડબોર્ડ એટલે કે પેલા જે પુઠ્ઠામાં અથવા તો ઓલ્ડ ન્યૂઝપેપર્સ અથવા કોઈ જૂના સમાચાર પત્રો હોય છે, જૂના સમાચાર પત્રો અથવા તો જે પુઠ્ઠા હોય છે એમાં એ મિશ્રણ છે એને પેક કરવામાં આવે છે. વિથ અ ફ્યુઝ એટલે કે એક ડિવેટ, એક વાટ સાથે જૂના સમાચાર પત્રો અથવા પુઠ્ઠામાં તેમને વાળવામાં આવે છે, રોલ કરવામાં આવે છે, એટલે એને કે વીંટવામાં આવે છે. હવે આ પેરેગ્રાફને ફરીથી એકવાર સમજો, સીધું ટ્રાન્સલેશન સમજીએ કે કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે બળતણને ગરમી આપવામાં આવે તો તે ઓક્સિજન વાપરીને બળે છે, ઓક્સિજનનો ઉપયોગ કરીને બળે છે. તેમ છતાં ફટાકડામાં ગરમીને જાળવી રાખવા બળતણને સજ્જડ રીતે બાંધવામાં આવે છે, જેના કારણે બળવાની પ્રક્રિયા અચાનક જ શરૂ થાય છે અને તેને કારણે એક વિશિષ્ટ લાક્ષણિક મોટો અવાજ ઉત્પન્ન થાય છે. વાસ્તવિક રીતે ફટાકડા બનાવવાની ઉત્પાદનની પ્રક્રિયા એ સરળ હોય છે. કાચા માલ જરૂરી એવા કાચા માલ તરીકે બળતણ બાંધવાની સામગ્રી અને તેને સળગાવવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ એટલે સળગાવવા માટેની સામગ્રી, અને કેટલાક બીજા પદાર્થોની જરૂર રહે છે. આ સામગ્રીને વાટવામાં આવે અને ત્યાર પછી એને સારી રીતે ભેળવવામાં આવે છે. હવે આ મિશ્રણને એક મશીન દ્વારા ધક્કો મારવામાં આવે છે જેમાંથી લાંબા રોલ અથવા પટ્ટા બહાર આવે છે અને ત્યાર પછી પુઠ્ઠા અથવા તો એક વાટ સાથે જૂના સમાચાર પત્રોમાં તેમને વીંટવામાં આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The greatest danger of pyrotechnics is that it deals with fire. તો ફ્રેન્ડ્સ, આ જે પેરેગ્રાફ છે એમાં એવું કહેવાય છે કે પાયરોટેકનિકનો સૌથી મોટું જોખમ એ આગ સાથે સંકળાયેલ હોય છે, કે આગના સંપર્કમાં આવે તો સૌથી મોટું જોખમ રહે છે. એટલા માટે જેવું કહેવાય છે કે તેમની જે ઇન્ડસ્ટ્રી, તેમના જે ઉદ્યોગો છે એ ખૂબ જ નોટોરિયસ હોય છે, એટલે ખૂબ જ કુખ્યાત હોય છે. પ્રખ્યાતનું વિરોધી કુખ્યાત થઈ ગયેલ છે તેમના અકસ્માતોને કારણે. એ પછી કોઈ પણ દેશ હોય, એ પછી USA હોય, જાપાન હોય, ઇન્ડિયા હોય, કોઈ પણ જગ્યાએ આના જે ઉદ્યોગો છે એ આગ માટે કુખ્યાત હોય છે કે કારણોસર એમાં આગ લાગતી રહે છે. સૌથી મોટું જોખમ પાયરોટેકનિકમાં હોય તો એ છે આગ સાથે સંપર્ક. નેક્સ્ટ, એ USA, જાપાન કે ઇન્ડિયા કોઈ પણ જગ્યાએ તેમના અકસ્માતને કારણે આના જે ઉદ્યોગો છે એકદમ કુખ્યાત થઈ ગયેલા છે
હવે આ મિશ્રણને જો કોઈ ઠંડા પ્લેસ ઉપર રાખવામાં આવે તો તે સ્થિર રહે છે, પણ જો તેમને ગરમી મળે તો તરત જ તે સળગી ઉઠે છે. પછી કોઈ પણ સંઘર્ષને કારણે ગરમી ઉત્પન્ન થાય, કોઈ તણખાને કારણે ગરમી ઉત્પન્ન થાય, આવી રીતે કોઈ અથડામણને કારણે જો ગરમી ઉત્પન્ન થાય તો આવી રીતે ગરમી ઉત્પન્ન થવાને કારણે સીધું જ તેમાં આગ લાગી શકે છે. અને વૈજ્ઞાનિકો પણ એ કહે છે કે આ ફટાકડાને સુરક્ષિત બનાવવા માટેના રસ્તાઓ ગોતી રહ્યા છીએ. હવે જુઓ લાઇન ટુ લાઇન. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. ધ ગ્રેટેસ્ટ એટલે સૌથી મોટો, ડેન્જર એટલે જોખમ, ઓફ પાયરોટેકનિક્સ એટલે પાયરોટેકનિકનો. ઇઝ ધેટ એ છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર, તે ડીલ્સ વિથ સંકળાયેલ છે, સંપર્કમાં છે, આગ સાથે સંકળાયેલ છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે તે આગ સાથે સંકળાયેલ છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, ઇઝ નોટોરિયસ એટલે કુખ્યાત છે, બદનામ જેને કહી શકાય, ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ તેમના અકસ્માતો માટે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. ઉદ્યોગ તેમના અકસ્માતો માટે કુખ્યાત છે. વેધર ઇન યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. એ પછી યુએસએ હોય, જાપાન હોય કે ભારત હોય, પણ એમનો ઉદ્યોગ તેમના અકસ્માતો માટે કુખ્યાત છે. ધો the mixture is stable if kept cool and dry. Though એટલે જો કે, the mixture એટલે કે મિશ્રણ, is stable એટલે સ્થિર રહેવું, if જો kept cool ઠંડુ રહે અથવા dry અથવા સૂકું રહે. જો એ પદાર્થ છે, મિશ્રણ છે, એ ઠંડુ અથવા સૂકું રહે તો સ્ટેબલ રહે છે, તો તે સ્થિર રહે છે, તો તેમાં આગ લાગતી નથી, ઠંડુ અને સૂકું હોય તો. ઇટ કેન કેચ ફાયર. ઇટ એટલે કે તે મિશ્રણ, કેન કેચ પકડી શકે છે, ફાયર આગ પકડી શકે છે. તો તે મિશ્રણ છે આગ પકડી શકે છે ક્યારે? તો કે ઇફ જો હીટ એટલે ગરમી ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. હીટ ગરમી એક્સિડન્ટલી આકસ્મિક રીતે, ઇઝ અપ્લાઇડ જો આકસ્મિક રીતે ગરમી પ્રાપ્ત થાય તો તે આગ પકડી શકે છે. ધો થ્રુ ટુ મચ ફ્રિક્શન. હવે એ ગરમી કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો કે ટુ મચ ફ્રિક્શન. ફ્રિક્શન એટલે ઘર્ષણ, ટુ મચ એટલે વધારે પડતું, વધારે પડતા ઘર્ષણના કારણે, સમટાઈમ્સ કેટલીક વાર, ઓર ફ્રોમ અ સ્પાર્ક. સ્પાર્ક એટલે કે કોઈ તણખાથી પણ ગરમી ઉત્પન્ન થઈ શકે, ઓર એન ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ એટલે અથડામણ, કોઈ અથડામણથી પણ ગરમી ઉત્પન્ન થઈ શકે. સાયન્ટિસ્ટ્સ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. તો વૈજ્ઞાનિકો આર લુકિંગ ફોર એટલે ગોતી રહ્યા છે, ફોર વેઝ ઓફ, વેઝ એટલે રસ્તાઓ, મેકિંગ ફાયરવર્ક્સ ફટાકડાઓને, મેકિંગ સેફર એટલે કે સુરક્ષિત બનાવવા માટેના રસ્તા ગોતી રહ્યા છે. તો આ જે પેરેગ્રાફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું આપણે ટ્રાન્સલેશન સમજીશું.